નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં આસ્થા અને ભક્તિ હોય છે ત્યાં જરૂરથી ભગવાનનો વાસ હોય છે અને જ્યાં સ્વયં પ્રભુ બિરાજમાન હોય ત્યારે દરેક પ્રાણીને શાંતિનો અનુભવ થતો હોય છે. આવી જ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે શ્રી ગણેશજીના દરબારમાં. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું ગણેશજીના ધામોના અને સાથે જાણીશું ગણેશજીનો મહિમા. કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિની સ્થાપના કરવાથી તે કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. ત્યારે એવા જ દુઃખહર્તા અને વિઘ્નહર્તા એટલે કે તમામ દુઃખ અને વિઘ્નને હરનારા ગણપતિ દાદાનું ભવ્ય પૌરાણિક મંદિર જામનગર નજીક આવેલું છે. જી હા, જામનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલું સપડા સિદ્ધિવિનાયક મંદિર એ આશરે 600 વર્ષ કરતાં પણ વધુ પુરાણું અને ખૂબ જ મહત્વ ધરાવતું આ મંદિર લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો ચાલો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે. જામનગરથી અંદાજિત 25 કિલોમીટરના અંતરે ડુંગર પર આવેલું સપડા સિદ્ધિ વિનાયક મંદિર અંદાજિત 550 થી 600 વર્ષ પુરાણું છે. મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો ગામમાં એક ગુજ્જર સુથાર રહેતો હતો. આમ તો તે સુથારી કામ કરતો અને રાજા રજવાડાની નાની મોટી ખેતી કરતો. ગણપતિ દાદા તે ગુજ્જર સુથારના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હું આ નદીના તટમાં આવેલો છું અને મારું વજન ફૂલ જેવું છે, મને બહાર કાઢ. 3 દિવસ સુધી સતત તેને સપનામાં ગણપતિજી દ્રશ્યમાન થયા. તેને નદીના તટમાંથી ગણપતિજીની પ્રતિમા બહાર કાઢી અને તે મૂર્તિ તેને એક બળદગાડામાં મૂકી અને ત્યારબાદ તે બળદગાડું આપોઆપ ડુંગર પર પહોંચી ગયું અને સિદ્ધિ વિનાયક દાદા સ્વયંભૂ ત્યાં પ્રગટ થયા. સપડા સિદ્ધિવિનાયક મંદિર આજથી 550-600 વર્ષ જૂનું મંદિર પૌરાણિક છે કે જેમાં સપડા ગણપતિ બાપા બિરાજમાન છે. આજ વર્ષો જૂના છે કે જ્યારે જે ભાગદંડી નદીના તળિયામાં હતા અને 3 દિવસ સુધી વેણે વાત કરી ગુજર સુતારને સપને આવ્યા હતા કે મારો વજન ફૂલ જેવો છે, તું મને અહીંથી બહાર કાઢ અને બળદગાડામાં બેસાડી દે. જ્યાં બળદગાડું ઊભું રહી જાય ત્યાં મારા નામની નાની ડેરી બનાવ, જ્યાં દાદા બિરાજમાન છે. એ ત્યાં કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી, ત્યાં દાદા ખુદ સ્વયં બિરાજમાન થયા છે. વર્ષની ચોખાના દાણા જેટલી ફરતી કોમથી પ્રતિભા વધે છે. આ મંદિરની એક ખાસિયત છે, જ્યાં દાદા બિરાજમાન છે એ ધાર ઉપરથી કોઈ પણ એક પથ્થર ખેડૂત કિસાન એને નુકસાન કરતો હોય, ઉંદર એની વાડીમાં રાખે તો નુકસાન કરતો બંધ થઈ જાય છે અને ફળની ઉપજ એવી સારી મળે છે. એ પાછા પથ્થર અહીંયા રાખી જાય, કિસાન નુકસાન થતું બંધ થઈ જાય, એ નિવેદ અહીંયા ધરવા આવવું પડે, યથાશક્તિ દાન ધરી જાય છે. આ ખાસ મોટી માનતા છે. અને બાકી હરેક પબ્લિકને એક જેને કહે કે તડકો છાંયો હેરાનગતિ તો આવતી હોય, પણ દાદાની આજ કોઈ કહે ન કહે, ખાલી દાદાને વ્રત કરે કે મહિનામાં 2 ચોથ આવે છે, વૈશાખ ચોથ ને આપણે સંકટ ચોથ ને વિનાયક ચોથ. એનો ખાલી વ્રત કરવો તો તમારા કાર્ય સારા પરિપૂર્ણ થઈ જશે, પણ કરવા જરૂરી છે નીતિ નિયમથી. આ મંદિરમાં ભગવાનની જે પ્રતિમા છે તે કોઈ જીર્ણોદ્ધાર કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી નથી, પરંતુ ભગવાન સિદ્ધિ વિનાયક સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિર આસ્થા અને શ્રદ્ધાની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. મંદિરની આજુબાજુના ગામોમાં જો કોઈ ખેડૂતોને ઉંદર અથવા કોઈ જીવજંતુનો રંજાડ હોય તો ધાર પરથી એક પથ્થર લઈ તેના પર સિંદૂર લગાવી અને ત્યાં રાખવાથી તેને જીવજંતુની રંજાડ દૂર થાય છે અને લોકો દ્વારા ગણપતિ દાદાને 5 લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. જીવજંતુની રંજાડ દૂર થયા બાદ તે પથ્થર મંદિરે મૂકવામાં આવે છે. હું દર વર્ષે સપડા દર્શન કરવા આવું છું અને દર વર્ષે અહીંયા આવીને એવી શાંતિ મળે છે કે મન શાંતિ થાય છે. અને કહેવાય છે કે ગણેશ ભગવાન છે એ વિઘ્નહર્તા દેવ છે, બધાના વિઘ્ન હરી લે એવી ગણેશ ભગવાનને મારી પ્રાર્થના છે. અહીંયા આવી અમને એકદમ આનંદનો ઉલ્લાસ એવું થાય છે. અહીંયા અમારી મનોકામના પૂરી થાય છે. અમે જામનગરથી 15 દી અને મહિને દિવસ અહીંયા આવીએ છીએ. અમને અહીંયા શાંતિભર્યું આમ વાતાવરણ લાગે છે, અમને આમ એકદમ શાંતિ મળે છે અને અહીંયાનું વાતાવરણ એકદમ હરિયાળી જેવું છે, તો બધા લોકોને આમ મજા આવે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે તો અહીંયા અલગ જ રંગ હોય છે. અહીંયા મેળો ભરાય છે, બધા લોકો અહીંયા આવે છે, બધાને મજા આવે છે. જે પથ્થર ફરી રાખવામાં આવે છે
તેને નિરાકાર સિદ્ધિવિનાયક કહેવાય છે. તેમાં લોકો રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મી યોગની માનતા કરવા માને છે અને આ મૂર્તિ પર સિક્કા ચોંટાડી અને રિદ્ધિ સિદ્ધિની માનતા કરવામાં આવે છે. સાચી શ્રદ્ધાથી કરેલી માનતા ચોક્કસ પૂર્ણ થાય છે. આજથી થોડા વર્ષો પહેલા મંદિરમાં ગણપતિજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, જે પ્રતિમા આશરે 40 ફૂટ ઊંચાઈ અને 20 ફૂટ પહોળી ધરાવે છે. ડુંગર પર આવેલી આ પ્રતિમા જે લોકોને દૂરથી દ્રશ્યમાન થાય છે. હું પહેલેથી જન્મથી જ જામનગરમાં રહું છું અને નાનો હતો ત્યારથી બાળપણથી મારા માતા પિતા સાથે ગણપતિ મહારાજના દર્શન કરવા માટે હું આવતો છું ને આટલા વર્ષનો હું થયો ત્યાં સુધી હું ગણપતિના દર્શન કરવા માટે અહીંયા આવું છું. અહીંયા આપણે એક મુંબઈમાં સિદ્ધિવિનાયક છે એ પ્રમાણે આ સિદ્ધિવિનાયક મંદિર છે એ આપણે જામનગરના સિદ્ધિવિનાયક છે અને ભગવાનના દર્શન કરીને એકદમ મનને શાંતિ થાય છે, એકદમ આમ આનંદની અનુભૂતિ થાય છે અને મનના ધાર્યા કામ છે એ બધા સફળ થાય છે એવી અમારી માન્યતા છે જામનગરવાસીઓની. અમે દર વર્ષે અહીંયા ગણેશ ચોથ નિમિત્તે સપડા આવીએ છીએ દર્શન કરવા માટે. જ્યારે પણ અહીંયા આવીએ છીએ ત્યારે શાંતિ અનુભવાય છે તથા આપણે કહેવાય છે ને કે ગણેશ બાપા છે એ સુખહર્તા, દુઃખહર્તા અને વિઘ્નહર્તા છે અને એના પાસેથી જે પણ સાચા મનથી, સાચા હૃદયથી માંગીએ છીએ એ આપણને જરૂર પૂરી થાય છે આપણી વિશ. આ મંદિરમાં વૈશાખ મહિનાથી ચોથ અને ભાદરવા મહિનાની ચોથ એટલે કે ગણેશ ચતુર્થી ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવમાં અહીંયા સવારે મંગળા આરતી, ધ્વજા પૂજન, નવગ્રહની પૂજા તેમજ સાંજના સમયે યજ્ઞનું આયોજન થાય છે. સાથે મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે. તો રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાય છે, જેમાં લોકો દૂર દૂરથી સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે આવે છે. આ ગણેશજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. દર્શક મિત્રો, ઈશ્વરે જે માનવ શરીરની રચના કરી છે તે મંદિર જેટલું જ પવિત્ર છે અને આ પવિત્રતાને જાળવવી આપણા જ હાથમાં સોંપેલું છે. જ્યારે આપણું મન અને તન પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે આ શરીર અને આત્મા એ પરલોક જઈને પહોંચે છે. તો ચાલો દર્શન કરીએ ગજાનન ગણેશજીના ધામના અને તેના ચરણોમાં જે જીવનનું દરેક સુખ રહેલું છે તેને માણીએ. ભારતનું પ્રથમ એવું ગણપતિ મંદિર જ્યાં ગણપતિ પોતાના પરિવાર સાથે બિરાજમાન છે. અંબાજી મંદિરમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભક્તો આવીને ભોગ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. દેશભરમાં હાલમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં તમામ ભક્તો ગણેશજીના આ ઉત્સવને ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગણપતિ મંદિરની વાત કરી રહ્યા છે જ્યાં ગણપતિ પોતાના સમગ્ર પરિવાર સહિત બિરાજમાન છે. દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજી જે પ્રથમ પૂજ્ય દેવથી પૂજાય છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી ગણેશ અહીંયા પોતાના સહપરિવાર સાથે દર્શન આપે છે. ભગવાન સિદ્ધિવિનાયક દાદાનું મંદિર જે અંબાજી શક્તિપીઠમાં સમસ્ત પરિવાર જોડે વિરાજમાન છે. જે મહાગણપતિ, એમની 2 પત્ની રિદ્ધિ સિદ્ધિ, એમના 2 પુત્ર શુભ અને લાભ, એમના 2 પૌત્રો સેમ અને કુશળ, એક પુત્રી સંતોષીમાં જે દીકરી ખોળામાં સમસ્ત વિરાજમાન છે. એવી પિતાની પ્રેમાસ્ત ગણાતી દીકરી હંમેશા ખોળામાં વિરાજમાન છે. સમસ્ત પરિવાર જોડે ભગવાન ગણપતિ અહીં વિરાજમાન છે. અત્યારે ગણેશ પર્વ, ગણેશ મહોત્સવ ચાલે છે. ભગવાન ગણેશને વિશેષ પ્રાર્થના કરીએ સમસ્ત ભક્તોનું કલ્યાણ કરે, સમસ્ત જન કલ્યાણ માત્રનું કલ્યાણ કરે, સર્વની મનોકામના પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરી ભગવાન ગણપતિના ચરણોમાં લાડુ, મોદક અને વિવિધ વાનગીઓનો ભોગ ધરાઈ વિશેષ પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ગણેશજી તેમની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ, પુત્રી માતા સંતોષી અને બંને પુત્ર લાભ અને શુભ તથા પૌત્ર ક્ષેમ અને કુશલ સાથે બિરાજમાન છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશનું શરીર વિશાળકાય છે, મોઢાની જગ્યાએ ગજમુખ છે, જેથી તેમના સાથે કોઈ કન્યા લગ્ન કરવા તૈયાર નહોતી. આથી ભગવાન ગણેશે ગુસ્સામાં પોતાના વાહક મૂષકને સમસ્ત દેવી દેવતાઓના લગ્નમાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો. આ બાદ જ્યાં પણ લગ્ન થતા ત્યાં મૂષક પહોંચીને વિઘ્ન નાખી દેતા.
કંટાળીને દેવી દેવતાએ ભગવાન બ્રહ્માને કોઈ ઉપાય કરવા માટે કહ્યું. ત્યારે બ્રહ્માએ 2 કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિનું સર્જન કર્યું. તેમના વિવાહ ગણેશજી સાથે કરાવ્યા. આવી રીતે બુદ્ધિ અને વિવેકના દેવી રિદ્ધિ અને સિદ્ધિ સફળતાના દેવી છે, જેમણે ભગવાન ગણેશજી સાથે લગ્ન કર્યા. તેમના થકી તેમના 2 પુત્ર શુભ અને લાભ થયા. ધર્મ ગ્રંથોમાં કેટલી જગ્યાઓ પર માતા સંતોષીને ગણેશજીની દીકરી બતાવાયા છે, જેનું પ્રમાણ અહીં મળે છે. સાથે જ ગણેશજીના 2 પૌત્ર ક્ષેમ અને કુશળ પણ અહીં બિરાજમાન છે. ભગવાન ગણપતિ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. ભારતભરથી અનેક યાત્રિકો અહીંયા મા જગદંબાના દર્શનાર્થે આવે છે. તો મંદિરની બાજુમાં જ એમના પરિવાર સાથેનો એક ગણપતિ ભગવાનનું સુંદર મજાનું ભારતભરનું એક પ્રથમ મંદિર એવું છે કે સબ પરિવાર અહીંયા બિરાજમાન છે. ગણપતિ ભગવાન, એમની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ, 2 પુત્ર લક્ષ, લાભ અને પુત્રી સંતોષી અહીંયા બિરાજમાન છે. અહીં આવી ભક્તો ભગવાન દાદાના દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને સર્વની મનોકામના પરિપૂર્ણ કરે અને પોતાના જીવનમાં આવતા દરેક પ્રકારના વિઘ્નોને ભગવાન ગણપતિ હરી લે એ ઈચ્છાથી અમે પણ આજે અહીંયા દર્શન કરી અને ભગવાન ગણપતિ દાદાના દર્શન કરીને ખૂબ અમને પણ લાભ સુંદર મળ્યો છે. પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલા તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમની પૂજા અર્ચના કરવાથી વિઘ્નો દૂર થાય છે, બાધાઓ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશ શ્રી શુભતા અને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે. ભગવાન શ્રી ગણેશના ભાઈ કાર્તિકેય અને બહેન અશોક સુંદરી છે. અમે ખાસ અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અહીંયા ભાવિ ભક્તોની બહુ જ ભીડ રહે છે. અત્યારે અમે ખાસ અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છે. અહીંયા આ ભારતનું સૌથી પ્રાચીન એક મંદિર છે, જ્યાં ગણપતિ દાદા સહપરિવાર સહિત અહીંયા બિરાજમાન છે. ઊંઝાથી દર્શન કરવા દર પૂનમે આવીએ છીએ. આ અંબાજીમાં એક ગણપતિ દાદાનું એક એવું મંદિર છે. ગણપતિ દાદા પોતાના પુત્ર અને પરિવાર સાથે બિરાજે છે અને અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની બહુ ભીડ જમા થાય છે. આસ્થાનું કેન્દ્ર છે. દરેકની માં અને ગણપતિ દાદા મનોકામના પૂર્ણ કરે છે અને સૌ ભાવિક ભક્તો અહીં પધારીને ધન્ય થઈ જાય છે. અમે પરિવાર સાથે અમદાવાદથી આજે ગણપતિ ચતુર્થી અને ગણેશ ઉત્સવ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે મોટા અંબાજી માતાજીના દર્શન આશીર્વાદ લેવા આવ્યા. અહીંયા મંદિરમાં ગણપતિ દાદા સહપરિવાર વિરાજે છે. રિદ્ધિ સિદ્ધિ અને શુભ લાભ એમના પુત્રો સાથે, સંતોષી એમની દીકરી સાથે આ મંદિરમાં અમે દર્શન કરીએ છીએ અને ગણપતિ દાદા અમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. અને હું એ કહેવા માગું છું કે સૌનું કલ્યાણ ગણપતિ દાદા કરે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકનું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં મંદિરમાં ભગવાન ગણેશની સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીંયા ડાબી સૂંઢવાળા ગણેશજી છે, જેનું વિશેષ મહત્વ છે. અહીંયા ગણેશજીની દિવસમાં 2 વાર પૂજા આરતી કરવામાં આવે છે. તો ગણેશજીને લાડુનો ભોગ પણ ધરાવાય છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તો આ મંદિરમાં આવીને ભગવાન ગણેશના ચરણોમાં નતમસ્તક થાય છે. ભક્તોનું કહેવું છે કે જે પણ મનોકામના તેઓ ભગવાન ગણેશ સમક્ષ માને છે તે ભગવાન ગણેશ ચોક્કસ પૂર્ણ કરે છે. સંવાદદાતા દેવેન્દ્ર સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ગણેશજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગણેશજીની પૂજા આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે, ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને ભક્તો તેમની પૂજા આરાધનામાં લીન થયા છે. ત્યારે કળિયુગમાં કેમ ગણેશજીનું આટલું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગજેન્દ્રભાઈ દવે, જેઓ શાસ્ત્રીજી છે, અને તેમની પાસેથી આપણે જાણીશું કે કેમ કળિયુગમાં ગણેશજીનું વિશેષ મહત્વ રહેલું છે. ગજેન્દ્રભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે કે કળિયુગની વાત કરી રહ્યા છે અને કળિયુગમાં ગણેશજીનો વધુ મહિમા છે. આપણે જોઈએ છે કે જેટલા પણ દેવી દેવતાઓ પૂજાતા હોય છે તેમાં સૌથી વધુ જો કોઈની ફરી જલ્દી ઉતાવળમાં બોલવા માટે થઈ જાય છે. ગજેન્દ્રભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે.
કળિયુગમાં ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે, તેની પાછળનું શું કારણ છે? દર્શક મિત્રો, જય ગણેશ. ગકારો જ્ઞાન વાચશ્ચ નિર્વાણ વાચક તયોરીસમ પરબ્રહ્મમ ગણેશમ પ્રણમામ્યહમ. પહેલાં તો જે ગણેશમાં ગણ શબ્દ છે ને, એમાં ગ એ જ્ઞાનનો દાતા છે અને અણશ્ચ નિર્વાણ વાચક, જે મોક્ષના દાતા એ ભગવાન ગણેશ બતાવ્યા છે. આ કળિયુગની અંદર વિશેષ મહત્વ અથર્વશીર્ષમાં એવું લખ્યું છે કે ત્વમ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય બધું તું જ છે, તારાથી જ જગત ઉત્પન્ન થાય છે. વેદની અંદર મંત્ર છે ગર્ભધમ્મ. એ ગર્ભધમનો અર્થ થાય કે ભગવાનના એ ઉદરની અંદર આખું બ્રહ્માંડ લયને વિલય પામે છે. આ ગણેશજીનું મહત્વ અત્યારે ઉપાસનાનું કાંડ, ઉપાસના માટે છે. ધર્મ દરેક મનુષ્યો લોકો કરે છે. ધર્મ કરતાં ધન વધે, ધન વધે, મન વધે, મન વધે, મહિમા વધે, પછી વધત વધત જાય. ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે, મન ઘટે, મન ઘટે, મહિમા ઘટે, પછી ઘટત ઘટત જાય. એટલે આજે તમે જુઓ દરેક જગ્યાએ ગણેશ બેસાડે છે ખરા, પણ કેવલા હેતુ કિમ ભક્તિ ઉત્પાતાય કલ્પતે. જે સ્વકીય મનસ્વી ભક્તિ છે ને, એ ઉત્પાતનું કારણ બને. ગણેશ બેસાડો તમે, એનો દોષ નથી, પણ એના જે રૂલ્સ છે ને ફોલો કરવા બહુ જરૂરી છે. શાસ્ત્રમાં એની આજ્ઞાઓ બતાવી છે કે ભગવાન કેવા ભક્તોને પ્રસન્ન થાય છે. સતયુગની અંદર કશ્યપ અને અદિતિ દ્વારા એ મહોત્કટ વિનાયકની પૂજા કરવામાં આવી. દ્વાપરની અંદર ઉમા દ્વારા ભગવાન ગણેશની ઉત્પત્તિ અને એની સેવા કરવામાં આવી. ત્રેતાની અંદર પાર્વતી દ્વારા ઉત્પન્ન થયા. પરાશર ઋષિએ ભગવાનને મોટા કર્યા અને આખી મહાભારત કથા લખી. એટલે દરેક કાળની અંદર ભગવાન ગણેશનું મહત્ત્વ બતાવ્યું છે. જે ત્રિપુરારી મોરારી શબ્દ છે, એમાં ત્રિપુરારી નામનો રાક્ષસનું ભગવાન શિવ વધ કરવા ગયા તો એ મરે ને પાછો જીવિત થઈ જતો. ત્યારે પછી કીધું કે ગણેશની ઉપાસના નથી કરી, તો ગણેશનું સ્મરણ કરીને પાછો એ દૈત્યને માર્યો ને એનું વધ થયો. એનો મતલબ એવો કે દરેક યુગમાં ભગવાન ગણેશનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ભગવાનને પ્રસન્ન કરવા જો દુર્વાર કરે યજતી વૈશ્રવનો મપો ભવતી. દુર્વા દ્વારા જે ધરો આવે એ ધરોનો હાર બનાવી ભગવાનને ગણેશને અર્પણ કરો તો એ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. યો લાજેરે યજતી સ યશોવાન ભવતી. તમારા કાર્યની અંદર કદાચ યશ ન મળતો હોય, ઘણા બધા કાર્ય કરીએ તો યશ મેળવવા માટે એ લાજેર અર્પણ કરો ભગવાનને તો એ યશની પ્રાપ્તિ થાય. અને યો મોદક સહસ્રેણે યજતી સ વાંછિત ફલપમ આપનોતી. જે 1000 લાડુનો હોમ કરે છે ભગવાન ગણેશ યાગ જેને કહેવાય, એના જીવનની અંદર જે મનોકામના હોય ને ઈશ્વર ગણેશ પૂરી કરે છે. ગણેશ એ 4 વસ્તુ આપનાર દેવ છે, જેની અંદર સુખ, સમૃદ્ધિ, શાંતિ ને સ્વાસ્થ્ય. આ 4 વસ્તુ. આ ઉપાસના કીધું ને કે ઉપાસનાનો સમય છે. તમે ઘરે ગણેશ લાવો તો ગણેશ સામે બેસો. મિનિમમ 1010 માળા ગંગ ગણપતે નમ અથવા તો શ્રી ગણેશાય. આ એન્જોયનો પર્વ નથી કે તમે કેવો આનંદ કરો, જલસા કરો. તમારો દેવ તમને ત્યારે જ ફળશે જ્યારે એની સામે સન્મુખ તમે એ જપ તપ કરો. એના નિયમો બતાવ્યા છે. તમે 5 દિવસ ગણેશ લાવો તો પહેલાં તો વ્રત કરો 5 દિવસ સુધી, અને એ વ્રતની અંદર પછી ભગવાનના જપ બતાવ્યા છે કે કંઈ ના આવડે તો સહજ રીતે શ્રી ગણેશાય નમઃ અથવા તો ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જપ કરો. તો એ જપ 10 માળા થશે એટલે 1000 જપ ભગવાનને ગણેશને અર્પણ કરો. 5 દિવસના 5000 જપ થશે. એ કરેલું ફળ તો જ તમને કંઈક પ્રાપ્ત થશે. બીજી વસ્તુ બતાવી, ભગવાનને પ્રાપ્ત કરવા ઘણી બધી વસ્તુઓ દ્વારા પ્રાપ્ત ઈશ્વર થાય છે, પણ એ ભગવાન શેની ઉપર પ્રસન્ન થાય? દુઃખે સ્વને સુદ્વિગ્મનઃ સુખે સુવિગત સ્પૃહ વીતરાગ ભયક્રોધ સ્થિતિધિ મુનિ ઉચ્યતે. જે ગીતાજીએ કીધું કે સ્થિતિધિ એ દેવ સામે તમે કોઈ માગવાની અપેક્ષા ના રાખો કે જગત મજૂરી દેત હે ક્યું રાખત ભગવાન. તમે કોકના ત્યાં કામ કરો ને તો પણ એનું ફળ મળતું હોય છે. તો આ તો જગનનો નાથ છે. એના કરેલા જપ તપ અનુષ્ઠાન લાવેલા ગણેશ તો એ ક્યારેય નિષ્ફળ જતું નથી. એનું ફળ અવશ્ય ગણેશ આપે છે. પણ
એને જે શાસ્ત્રગત હોય એ ફોલો કરીને ભગવાનની પૂજા અર્ચના કરો, જે કરવાથી દરેક મનોકામના, જે મનોકામના લઈને કરશો આપ, એ ઈશ્વર પરિપૂર્ણ કરશે. જી ગજેન્દ્રભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કહી. હવે પૂછવા માંગીશ કે ગણેશ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે હાલમાં, ત્યારે ગણેશજીને આપણે શું અર્પણ કરવું જોઈએ જેનાથી તેમની કૃપા આપણા પર પ્રાપ્ત થાય? આમ તો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે, કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. ભગવાનને બહુ જ પ્રિય છે ને કપિત એટલે કોઠું છે, જે આઈ થિંક કોઈ નથી અર્પણ કરતા. અને બીજા જાંબુ બતાવ્યા છે, એ જાંબુ ભગવાનને અર્પણ કરો તો એ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ભગવાનને પ્રાપ્ત કરવા બીજા અથર્વશીર્ષ, જે 5 અથર્વશીર્ષમાં શ્રેષ્ઠ અથર્વશીર્ષ ગણેશ અથર્વશીર્ષનો પાઠ આવે, એના 108 પાઠ કરીને કોઈ પણ કાર્યનો સંકલ્પ કરો તો આપને કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજું સંકટનાશક સ્તોત્ર છે, જે ભગવાનનું એ સ્તોત્રના પાઠ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાનને પ્રસન્ન કરવા જાસૂદના ફૂલ 1008 દ્વારા એ સહસ્રાર્ચન કહેવાય. કોઈ પણ દેવનું તમે સહસ્રાર્ચન કરો ને એટલે સૌથી વધુ એ ભગવાન એ દેવ એનાથી પ્રસન્ન થાય. એટલે તમે જુઓ સત્યનારાયણની કથામાં પણ તુલસીજીના સહસ્રાર્ચન કરવામાં, ભગવાન નારાયણે શિવને 1000 કમળ દ્વારા સહસ્રાર્ચન કર્યું. એમ ગણેશનું જો તમારે સહસ્રાર્ચન કરવું હોય તો એ ગુલાબના પુષ્પ, જાસૂદના પુષ્પ દ્વારા એ ભગવાનને પ્રસન્ન કરી શકો છો. બાકી ભગવાનને કેવલ પ્રાપ્ત કરવા તો નામ જપ પણ શ્રેષ્ઠ બતાવ્યા છે. કંઈ વસ્તુ ના હોય તો એ નામ દ્વારા પણ ઈશ્વરને તમે પ્રાપ્ત કરી શકો છો. ભગવાનને આ જે તમે આ વાત કરી શ્રેષ્ઠ, કે ભગવાનને પ્રાપ્ત કરવા બીજી કોઈ વસ્તુઓ ખરી, તો એ ભગવાનને પ્રાપ્ત કરવા સૌથી પહેલાં જે નવધા ભક્તિ બતાવી, એમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એમાં ભગવાનની કથાનું શ્રવણ કરવું. તમે ગણેશજી મુદ્ગલ પુરાણ આવે, એ મુદ્ગલ પુરાણ ગણેશ પુરાણના જે ભગવાનની કથાનું બહુ જ મહત્ત્વ છે. આલોઢ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ, બધા શાસ્ત્રોનો રસ કાઢવામાં આવ્યો અને પછી પ્રશ્ન થયો કે કયા દેવને પૂજીએ, તો એમાં સૌથી પહેલાં ભગવાન ગણેશનું નામ આવ્યું કે વિચાર્ય ચ પુનઃ પુનઃ. તમે વિચાર કરો તો પહેલાં જે વિઘ્નને હરનાર દેવ છે ને ભગવાન ગણેશ છે, એટલે પહેલાં સૌથી પહેલાં એ ભગવાન ગણેશને પૂજવામાં આવ્યા. એટલે કથા દ્વારા પણ ઈશ્વરને તમે પ્રાપ્ત કરી શકો છો. ભગવાનની પૂજાનું મહાત્મ્ય જાણવા માટે જીવનની અંદર આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ અને દૌર્ભાગ્ય આ દૂર કરવા માટે ભગવાનના નામનો મહિમા, ભગવાનની પૂજાનો મહિમા, પૂજાના 5 પ્રકારના પ્રકાર બતાવ્યા છે. જે ભગવાનને પ્રાપ્ત કરવા પંચોપચાર પૂજા, જેમાં ભગવાનને ધ્યાન, આવાહન, ધૂપ, દીપ અને નૈવેદ્ય, આવી રીતે પણ ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો. બીજી ભગવાનની 16 ઉપચારથી ભગવાનની પૂજા થાય, એ પૂજા દ્વારા પણ ઈશ્વરને તમે ગણેશને પ્રસન્ન કરી શકો છો. ભગવાનની 300 પૂજા, જે મહાપૂજા વૈદિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે તો પણ એ વ્યક્તિને જે મનનો સંકલ્પ હોય એ પ્રાપ્ત થાય છે. અદ્ભુત મહાત્મ્ય ભગવાન ગણેશનું પુરાણોની અંદર બતાવ્યું છે. જે દેવે જ્યારે જ્યારે વિઘ્ન આવ્યું છે ત્યારે ત્યારે એ દેવોએ સૌથી પહેલાં ભગવાન ગણેશનું ચિંતન સ્મરણ કર્યું છે, અને એ સ્મરણ ચિંતન દ્વારા એ આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયેલ છે. જી ગજેન્દ્રભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના એપિસોડમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી દર્શન કરીશું ગણેશજીના ધામના અને જાણીશું ગણેશજીનો મહિમા. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.